સુરતની ઉધના પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજા સાથે 2 બાળ કિશોરને ઝડપી પાડ્યા હતા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈ અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર જાડેજાની સૂચનાને લઈ ઉધના પીઆઈ એસ.એન. દેસાઈ અને જે.એસ. જાંબરેની ટીમ પીએસઆઈ એચ.ઝેડ. પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં પોલીસ કોન્સ્ટેબલ જીવનદીપ સિંહે બાતમીના આધારે ઉધના ભાટેના એલન પાર્ક સોસાયટી પાછળ ખાડી રસ્તે M4 માર્કેટ જતા રસ્તા પરથી 2 બાળ કિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી 4,54,000નો ગાંજાનો જથ્થો કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉધના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હ્યુમન સોર્સથી અમારી પાસે ઇન્ફોર્મેશન હતી કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારનો જે ભાટેના એરિયા છે એમાં એલન પાર્ક સોસાયટીની પાછળ જે ખાડીવાળો રસ્તો છે એ ખાડીવાળા રસ્તેથી થઈને 2 ઈસમો નીકળનાર છે જે આ એનડીપીએસનો ગાંજાનો અથવા તો જે એનડીપીએસનો મુદ્દામાલ છે એ લઈને આવનાર છે। જે ખાડીનો પાછળનો રસ્તો છે ત્યાંથી M4 માર્કેટ તરફ 2 અજાણ્યા ઈસમો આવતા હતા। આ ઇન્ફોર્મેશનના આધારે પોલીસે કાર્યવાહી કરી બંનેને રાઉન્ડઅપ કર્યા અને જેમની પાસે મુદ્દામાલ હતો એ ચેક કરતા ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત આશરે 4,62,000 રૂપિયા છે અને એ જથ્થો છે 9 કિલો 200 ગ્રામ જેટલો। જે બંનેને રાઉન્ડઅપ કર્યા છે અને પૂછપરછ કરી તો એ બંને બાળ કિશોરો છે જે કાયદાના સંઘર્ષમાં આવનાર છે, જે મૂળ બિહારના છે અને બિહારનો રોશન કુમાર જે સીતામઢીનો છે એણે આ મુદ્દામાલ એનડીપીએસનો ગાંજો એમને આપ્યો હતો અને કહ્યું હતું કે ઉધના વિસ્તારમાં જઈ અને હરિનગર સોસાયટી છે, હરિનગર વિસ્તાર છે ત્યાં બબલુ કુમાર કરીને હશે એમને એને માલ આપવાનો છે। તેઓ બંને સવારે કાલે ટ્રેનમાં બિહારથી જ આવ્યા હતા અને હ્યુમન સોર્સથી જે અમારી પાસે ઇન્ફોર્મેશન હતી એના આધારે આખો કેસ કરી નાખવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા જે 2 કિશોર છે એમને પણ અમે આગળની કાર્યવાહી કરી છે અને જે આરોપી બાકી છે એમને પણ અમે અટક કરીશું। પ્રાઇમરી જે ઇન્ટ્રોગેશન કર્યું છે એમાં એવો ખ્યાલ આવ્યો છે કે જે કાયદાના સંઘર્ષમાં આવનાર એક કિશોર છે એણે હકીકત આપી છે કે અગાઉ થોડા સમય પહેલા એ 20 કિલો ગાંજો લઈ અને બોમ્બે પણ આપવા ગયો હતો। એનો મતલબ આ એક રેકેટ ચાલી રહ્યું છે જે સંદર્ભે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને આગળનો પણ જે આરોપી છે એને પણ અમે અટક કરીશું।